નમસ્કાર મિત્રો, જીએનડી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। આપણે સાથે જોડાઈ રહ્યા છે મુજપુર તાલુકા પંચાયતના યુવા ઉમેદવાર સાથે વાત કરી। મારું નામ પરમાર રાહુલ કુમાર છે અને આ વખત મુજપુર તાલુકા પંચાયત ચૂંટણીની અંદર મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। મિત્રો, મારું નિશાન છે વીટી। વીટી એટલે વિકાસ। મિત્રો, આ માત્ર વીટીનું નિશાન નથી, પણ મારા ગામની અંદર વર્ષોથી જે મુશ્કેલીઓ પડી રહી છે, રોડ, રસ્તા, ગટર લાઈન, સ્ટ્રીટ લાઈન જેવી તમામ સુવિધાઓથી હજુ પણ મારું ગામ વંચિત છે। ને મિત્રો, આ બધું જ ધ્યાનમાં લઈ અમે અગાઉ પણ મુજપુર પંચાયતની ચૂંટણીની અંદર ઉમેદવારી અમારા ગ્રુપમાંથી કેએમભાઈ નોંધાવી હતી અને આ તમામ વસ્તુ ધ્યાનમાં રાખી અને આજે ફરી તાલુકા પંચાયત ચૂંટણીની અંદર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। મિત્રો, અમારા નિશાન વીટી પર આપનો કિંમતી અને પવિત્ર મત આપી અમને વિજય બનાવશો અને ગામના વિકાસ સાથે, ગામના શિક્ષિત યુવાન સાથે આપ જોડાશો એવી આપ સૌને વિનંતી છે। નમસ્કાર, આપના પ્લેટફોર્મ જે મીડિયા માધ્યમ છે તેના પરથી જણાવવા માંગુ છું કે આજે લોકશાહીનું પવિત્ર પર્વ 26 તારીખ 26 એપ્રિલે છે। એટલે દરેક મતદાતાઓને આપણે એક જ વિનંતી છે કે ગામનો વિકાસ થાય, ગામમાં અવાજ ઉઠાવે, આપની તમામ રજૂઆતો સાંભળે અને જે તમામ મુદ્દાઓમાં લડત આપવા માટે નીડર અને અડીખમ વિચારધારા ધરાવે છે એવા કુમારી ધરાવતા લડાયક યોદ્ધાઓને સાથ સહકાર આપજો। અને એમાં રાહુલ સિંહની વાત કરીએ તો એમની સાથે કેએમભાઈ ટીમ જોડાયેલી છે અને આ વખતે જંગી બહુમતીથી આપ વિજય બનાવશો તો એ વિજય તે અમારો નથી પણ આદર્શ વિચારધારાનો છે, લોકશાહીનો છે કે લોકશાહીમાં ફક્ત ને ફક્ત જે આદર્શ વિચારધારા ધરાવે છે, સમાજ માટે લડે છે, કોઈ પણ ભેદભાવ વગર, જે ગામના 14 વોર્ડ, 6-7 બૂથ અને એ પ્રમાણે જે કામગીરીની નોંધ લે છે અને ગમે તેવા મુદ્દાઓમાં કોઈ પણ ખેલબાજી વગર લડાયક યોદ્ધા જેવી ભૂમિકા નિભાવે એને ગ્રામજનોએ વધાવી લેવા જોઈએ। બસ, જય હિન્દ, જય ભારત। એનું કારણ કે મુજપુર ગામની અંદર ઘણા વર્ષોથી આપ જે જોઈ રહ્યા છો, રોડ, રસ્તા, પાણી, ગટર લાઈન, પીવાના પાણીની હજુ પણ કેટલી સમસ્યાઓ છે। આ તમામ વસ્તુ ધ્યાને રાખી મેં અપક્ષ ઉમેદવારી એટલા માટે નોંધાવી છે કે ગામની અંદર એક એવો હોદ્દો મળે, એક એવું આપણને મજબૂત લડત આપવા માટે એક એવી મજબૂત ટીમ થાય જે મારા ગામના દરેક ઘર સુધી પહોંચે। 21મી સદી છે છતાંય મારા ગામમાં હજુ પણ કેટલાય લોકોને પીવાના પાણી નથી, આવા જવા માટે રસ્તા નથી। આ તમામ વસ્તુ ધ્યાનમાં રાખી મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। મિત્રો, વીટીના નિશાન પર આપનો મત કેમ આપવો? વીટી એટલે વિકાસ, વીટી એટલે શિક્ષિત ઉમેદવાર। મિત્રો, આ જે ઉમેદવારી અમે નોંધાવી આપ સૌ અમને ખૂબ આશીર્વાદ આપજો, ખૂબ પ્રેમ આપજો। આપ અમને અગાઉ પણ ખૂબ અને આશીર્વાદ આપ્યા જ છે અને આ વખતે પણ આપશો અને જંગી બહુમતીથી જીતાડશો એવી હું આશા રાખું છું। જય હિન્દ, જય માતાજી।